મહેસાણામાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે। મહેસાણાના મોટીદાવ ગામે આવેલ ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ રેયશ અરવિંદ પટેલ નામના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સોટી વડે ઢોર માર મારવામાં આવ્યો। આ મારામારીમાં વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। શાળામાં જ શિક્ષક દ્વારા કરાયેલ આ પ્રકારનું વર્તન માતા પિતા અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાવી રહ્યો છે। આ ઘટનાને લઈને ઉત્કર્ષ વિદ્યાલયના શિક્ષક નીલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। વિદ્યાર્થીને માર મારીને ઈજા પહોંચાડવાના આ કૃત્યને લઈ શિક્ષક વિભાગની કામગીરી પર સવાલ ઊભા થયા છે। જો કે ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને આરોપી શિક્ષક સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શિક્ષણ ક્ષેત્રમાં બાળકો સાથે આવા અમાનવીય વર્તનને લઈને કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મારો દીકરો રેયાંશ ધોરણ 8માં ઉત્કર્ષ વિદ્યાલયની અંદર અભ્યાસ કરે છે અને શુક્રવારના દિવસે રેયાંશનો ટેસ્ટ હતો। ટેસ્ટ પત્યા બાદ બધા વિદ્યાર્થી રૂમની અંદર હસી મજાક કરતા હતા। બીજા દિવસે શનિવારે ટીચરે સીસી ફૂટેજ જોઈને અને આ 5 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો છે। મને આજે એવું જાણવા મળ્યું કે ઘણી વખત આગળ આવા 1-2 પ્રશ્ન બનેલા છે સ્કૂલમાં। એક વિદ્યાર્થીને સ્કૂલમાં ગાડી દ્વારા રસ્તાની અંદર ઉતારી દેવામાં પણ આવ્યો હતો। આવા આગળ આવી ઘટના આ સ્કૂલની અંદર બનેલી એવા મેસેજ મને આજે જાણવા મળ્યા છે। હું ધોરણ 8માં ભણું છું અને શું બની તારી જોડે સ્કૂલમાં? અમે ટેસ્ટ લખી રહ્યા પછી શુક્રના રોજ ટેસ્ટ લખી રહ્યા પછી અમને વાતચીત કરતા મસ્તી કરતા હતા। પછી અમે બીજા દિવસે શનિવારે આવીને ક્લાસમાં કેમેરા ચેક કરીને આવીને અમને માર્યા। મારવાનું કારણ કઈ ખબર પડી બેટા તને? ના। તે સાહેબને કઈ પૂછ્યું? ના। કોણ હતું તમને મારવામાં? પટેલ નીલ। આ જે ઘટના બની એ યોગ્ય નથી, દુઃખદાયી ઘટના એ બરાબર। એના કારણે શિક્ષકનો પરિપક્વતા નથી, એટલે એના કારણે અમે એનો છૂટા કરી દેતા। શિક્ષક કેટલા સમયથી અહીંયા? 3 વર્ષથી નોકરી કરે છે અહીંયા, અને કોઈ દિવસ એમનો એવો ઉગ્ર સ્વભાવ હતો નહીં। એમ અત્યારે કોઈ પ્રશ્ન બન્યો નહીં એમનો। શું નામ છે શિક્ષક? નીલ પટેલ। આગળની સ્કૂલ તરફથી વિદ્યાર્થી માટે શિક્ષક ઉપર કાર્યવાહી કરવામાં કેવી રીતે આવશે અને શું કરવામાં આવશે? અમે આ તો છૂટા જ કરી દીધા એમને, સસ્પેન્ડ છૂટા જ કરી દીધા અહીં મળી ગયો બરાબર એમને। તો સ્કૂલ તરફથી તમે કોઈ ફરિયાદી તરીકે એટલે મેનેજમેન્ટનો પ્રશ્ન છે, એટલે મેં મેનેજમેન્ટ રજૂઆત કરશું કે ભાઈ તમે ફરિયાદી બનો એમ। આગળ સીસીટીવી ફૂટેજને લઈને કંઈક એવું છે કે સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી થયા, એને લઈને? હા, એટલે આજે અમે વાલી આવ્યા છે, વાલી સીસીટીવી ફૂટેજ અમે આપી દઈએ પેન ડ્રાઈવમાં।